અત્યારે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર જોડાઈ ગયા છે. કુનાલજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ. અને જુઓ, હવે આ સપ્તાહ આમ તો થોડુંક નબળું જ રહેતું જોવા મળ્યું છે ઓવરઓલ, અને એમાં ફરી પાછા આ ફાર્મા પરના ન્યૂઝે આજે થોડાક સેન્ટિમેન્ટ બજારના બગાડ્યા છે. 24,800ની નીચે અત્યારની પરિસ્થિતિમાં બજાર છે, પરંતુ કેટલું મહત્ત્વનું રહેશે આજે 24,800ને બજાર માટે ડિફેન્ડ કરવું, અને હેન્સફોર્થ ત્યાંથી હવે કયા લેવલ્સને તમે ખાસ વોચ આઉટ કરશો નિફ્ટી માટે અને બેંક નિફ્ટી માટે પણ મહત્ત્વનું, કારણ કે જુઓ ત્યાં પણ 55,000ના લેવલ બ્રેક કર્યા બાદ આજે પણ એમાં ઘટાડો આપણને આગળ વધતો દેખાઈ રહ્યો છે. અહીંયા પણ શું મત બની રહ્યો છે આપનો? ગુડ મોર્નિંગ. આપણા દર્શક મિત્રોને પણ શુભ સવાર. નો ડાઉટ એક યુએસ ટેરિફની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને આજના દિવસમાં માર્કેટમાં જોવા મળી છે, અને એના બેઝ ઘટાડો આપણને માર્કેટ અત્યારે બતાવી રહ્યું છે. વ્યૂ અત્યારે આ લેવલ પર દિવસમાં ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું, એન્ડ અત્યારે આ લેવલ પર 25,000ના નીચે ક્લોઝિંગ આવ્યા પછી માર્કેટ 24,790 પાસે અત્યારે ટ્રેડ કરતું આપણને જોવા મળી રહ્યું છે. ફર્ધર ઘટાડો પણ માર્કેટમાં જોવા મળી શકે, જેના બેઝ પર 24,500 24,400 સુધીના લેવલ છે જે નિફ્ટી આપણને બતાવી શકે. એટલે ઓવરઓલ જે વ્યૂ અહીંયા બની રહ્યો છે પોઝિટિવ સાઈડનો નથી પણ નેગેટિવ સાઈડનો જ છે. ઇવન બેંક નિફ્ટી જે અત્યારે 54,655 પાસે ટ્રેડ કરે છે, એમાં પણ 54,000 સુધીના લેવલ છે જે આપણને જોવા મળી શકે. એટલે ઓવરઓલ જે વ્યૂ અત્યારે બની રહ્યો છે નેગેટિવ સાઈડનો છે. બીજી વસ્તુ એ છે કે તમે જુઓ કે છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી એફઆઈઆઈ પણ સેલિંગમાં જ છે, અને જોઈએ તો 5 ટ્રેડિંગ સેશનમાંથી આજનો દિવસ છોડીને છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાંથી 3 ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈ એક સેલિંગ પ્રેશરમાં સેલિંગ સાઈડ જ છે. તેની પણ નેગેટિવ ઇમ્પેક્ટ આપણે ઓવરઓલ માર્કેટમાં અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે. એટલે વ્યૂ અત્યારે તો નેગેટિવ સાઈડનો છે. 24,500 સુધી આ લેવલ આપણને નિફ્ટી બતાવી શકે એવું લાગી રહ્યું છે. એટલે જો નેગેટિવ સાઈડનો વ્યૂ, આજે જે ઘટાડો આવ્યો છે એ કદાચ 24,500 સુધી આપણને વધતો જોવા મળે, અને બીજી તરફ ખાસ કરીને બેંક નિફ્ટીમાં પણ 54,000 સુધી જવાની જગ્યા બની રહી છે. એટલે બજાર અહીંયાથી થોડા ઘણા ઘટાડા તરફી આપણને આગળ વધતા જોવા મળે એવા અત્યારે તો આપણને સંકેત ખાસ કરીને દેખાઈ રહ્યા છે, એટલે એના પર એક નજર કરીશું. પરંતુ સૌથી પહેલાં